નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે સત્તાવાર નોટિફિકેશન તારીખ 24/9/2025ના રોજ બહાર પડેલ હતું. આ બાબતે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 તથા ધોરણ 9ના વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે આવેદનપત્રો ઓનલાઈન ભરેલ હતા તે વિદ્યાર્થીનું રિઝલ્ટ આવી ગયેલ છે. આ પરિણામ જોવા માટે SEBexam.org પર જવાનું રહેશે. અહીંયા 3 આડી લાઈન તમને જોવા મળશે હોમ પેજ પર. તેના પર ટિક કરો. અહીં પ્રિન્ટ રિઝલ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા પ્રાઇમરી સ્કોલરશિપ ધોરણ 6 માટે અને સેકન્ડરી સ્કોલરશિપ ધોરણ 9 માટે જે વિદ્યાર્થી જે પરીક્ષા આપેલ હોય ધોરણ 6 અથવા 9 એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અહીંયા ધોરણ 9 પર હું ક્લિક કરું છું અત્યારે અને અહીં સીટ નંબર વિદ્યાર્થીનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે, અથવા તો સીટ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો, અથવા સીટ નંબર અને આધાર નંબર દાખલ કરીને પણ તમે પરિણામ જોઈ શકો છો. આ રીતે તમામ વિગત ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે માર્કશીટ ખુલી જશે, જે તમે ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકો છો.